અચળાંકની તારવણી વિશે અભ્યાસ કરવાના છીએ। આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા ડેનિયલ કોષ છે તમને અહીંયા આપેલો છે અને ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ છે આપણે જોઈ ગયેલા છે। આપણને ખ્યાલ છે કે જે ડાબી બાજુનું ધ્રુવ છે તે ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે અને ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે તે આપણે એનોડ તરીકે લેવામાં આવે છે અને જે જમણી બાજુ તરફનો જે વિદ્યુત ધ્રુવ છે કોપરનો વિદ્યુત ધ્રુવ છે તેને આપણે કેથોડ તરીકે લઈએ છીએ અને તે પ્લસ સાઇન થી દર્શાવવામાં આવે છે। મિત્રો આપણે એ પણ શીખી ગયા છે કે કોઈ પણ જે ગેલેરિક કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું હોય તો એમાંથી આપણે કોષની પ્રક્રિયા છે એ કઈ રીતે લખી શકાય। તો અહીં આપણે કોષ પ્રક્રિયા છે એ લખું છું કે સૌથી પહેલા ઝિંકમાંથી Zn2+ અને અહીં Cu2+ છે એટલે કે ઝિંક છે તેનું ઓક્સિડેશન થશે અને તે Zn2+ માં રૂપાંતરણ પામશે અને Cu2+ છે તેનું રિડક્શન થઈને એક પ્રકારનો Cu ધાતુમાં રૂપાંતરણ પામશે। તો એ મિત્રો તમે જાણો છો તેમ ડેનિયલ કોષમાં આપણે અભ્યાસ કરીએ છીએ કે ઝિંકમાંથી Zn2+ છે શરૂઆતના સમયમાં Zn2+ ની સાંદ્રતામાં વધારો થશે અને Cu2+ ની સાંદ્રતા શું થશે ઘટશે બરાબર। તો Zn2+ ની સાંદ્રતા છે એ વધે અને થોડા સમય પછી શું થશે Cu2+ ની સાંદ્રતા શું થાય છે ઘટે છે। હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ કોષ પ્રક્રિયા જ્યારે પણ સ્ટાર્ટ હોય શરૂ હોય ત્યારે એક પ્રકારના ગેલ્વેનોમીટર દ્વારા આપણે વિદ્યુત પ્રવાહનું શું કરી શકાય છે માપન પણ કરી શકાય છે। હવે એક સમય એવો આવશે કે Zn2+ અને Cu2+ ની સાંદ્રતા છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એટલે કે E સેલ બરાબર આપણે અહીં લખી નાખીએ કે Zn2+ બરાબર કોઈ પણ એવો સમય આવે કે Zn2+ અને Cu2+ ની સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એટલે કે આપણે કહી શકાય કે આ સમયે તે કેવી સ્થિતિમાં હોય અચળ સ્થિતિમાં હોય। હવે એ સાંદ્રતામાં ફેરફાર થશે નહીં એટલે આપણે અહીં E cell કેટલી વેલ્યુ લેવી પડશે 0 કારણ કે સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એટલે કે જે કોષનો પોટેન્શિયલ છે કોષનો EMF છે E cell શું થશે 0 વેલ્યુ થશે। આ મિત્રો હવે આપણે જોઈએ તો આ કોષમાં જે ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થાય છે બરાબર અહીં જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે કે ઝિંક છે તે ઓક્સિડેશન પામે છે એટલે કે બે ઇલેક્ટ્રોન ગુમાવે આમ હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એ પણ કઈ થશે નહીં એટલે કે એક પ્રકારની સંતુલન સ્થિતિ છે એ પ્રાપ્ત કરી લેશે। કેવી સ્થિતિ પ્રાપ્ત કરી લેશે સંતુલન સ્થિતિ છે એ પ્રાપ્ત કરી લેશે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે નર્સ્ટ સમીકરણના ઉપયોગ પરથી આપણે સંતુલન અચળાંકની તારવણી કરવાની છે। તો ચાલો મિત્રો હવે સૌથી પહેલા નર્સ્ટ સમીકરણ છે લખીએ। નર્સ્ટ સમીકરણ આપણને ખ્યાલ છે કે E cell શું થાય E0 cell minus 0.0981 ભાગ્યા n અને log નિપજની સાંદ્રતા એટલે મિત્રો અહીં ડાયરેક્ટ અહીંયા વેલ્યુ છે પુટ કરી દઉં છું। અહીં નિપજની સાંદ્રતામાં કોણ આવશે Zn+2 અને પ્રક્રિયકની સાંદ્રતામાં કોણ આવશે Cu2+ છે અહીં પ્રક્રિયક છે કારણ કે અહીં જે પણ કઈ ઘન હોય તેની સાંદ્રતા તો આપણે 1 એકમ લેવામાં આવે છે। તો અહીં આપણે નર્સ્ટ સમીકરણનો ઉપયોગ કર્યો। હવે સંતુલન સમયની વાત કરવામાં આવે તો સંતુલન સ્થિતિએ તો આપણે E cell કેટલી વેલ્યુ લેવામાં આવે છે 0 તો અહીં વેલ્યુ છે આપણે 0 મૂકીએ E0 છે માઈનસ 0.0981 ભાગ્યા n આપણને મિત્રો ખ્યાલ છે કે અહીં પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનમાં ફેરફાર કેટલા છે 2 જો બરાબર બધાને ખ્યાલ છે। તો અહીં આપણે n ની વેલ્યુ આપણે 2 મૂકી log Zn2+ ની સાંદ્રતા અને Cu2+ ની સાંદ્રતા। હવે મિત્રો અહીં પહેલા જ કીધું છે કે સાંદ્રતામાં એક એવો સમય આવશે કે ઝિંક 2+
અને Cu2+ ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે બંનેની સાંદ્રતામાં એક પ્રકારનું અચળ થશે. જ્યારે પણ અચળ થાય ત્યારે આપણે અહીં વેલ્યુ છે મૂકી શકીએ કે Zn+2 Cu2+ ની સાંદ્રતા એક પ્રકારનું સંતુલન સ્થિતિ છે પ્રાપ્ત કરી લે છે, જેને આપણે સંતુલન અચળાંક એટલે કે Kc તરીકે આપણે દર્શાવીએ છીએ. તો અહીં Zn2+ અને Cu2+ ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે સંતુલન અચળાંક સ્થિતિ છે પ્રાપ્ત કરી લેશે. તો અહીં આપણે હવે શું વેલ્યુ ડાયરેક્ટ મૂકી શકીએ છીએ, Kc Ecell 0 લખીએ. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે E0 cell minus 0.059 ભાગ્યા 2 log બરાબર. અહીંયા હવે Zn2+ બરાબર શું લખી શકાય, Cu2+ બરાબર Kc બરાબર. Kc એટલે કે સંતુલન અચળાંક બરાબર. આ વેલ્યુ તો અહીં 0 આવેલી છે. હવે મિત્રો E0 સેલ ની વેલ્યુ તમને કદાચ યાદ હશે કે E0 સેલ બરાબર આપણે સૂત્ર શું મૂકતા હતા, E0 કેથોડ માઈનસ E0 એનોડ. તો Cu2+ ની વેલ્યુ થશે કે 0.34 રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય માઈનસ પાછું એનું કેટલી વેલ્યુ છે -0.74. ઈ તમે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો તો E0 સેલ બરાબર કેટલી વેલ્યુ આવશે, E0 સેલ બરાબર વેલ્યુ આવશે 1.1 વોલ્ટ. તો અહીં તમે 1.1 વોલ્ટ વેલ્યુ મૂકો તો 0 1.1 માઈનસ, હવે તમે આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો 0.059 ભાગ્યા 2 ઈ તમે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો તો અહીં ડાયરેક્ટ આપણે વેલ્યુ છે પુટ કરી શકાય. સાદું રૂપ આપો તો 0.0295 વેલ્યુ અને સાથે સાથે શું છે log Kc. હવે અહીં ધ્યાન રાખો આ વેલ્યુ છે હું તેને બરાબરની આ સાઈડ મૂકી દઉં તો શું વેલ્યુ થશે 0.0295 log Kc is equal to 1.1 વોલ્ટ. હવે મારે log Kc જોતો હોય તો log Kc is equal to શું થશે 1.1 અને આ 0.0295 જે વેલ્યુ છે એ ક્યાં આવી જશે છેદમાં. હવે મિત્રો તમે આ વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરો તો એનો આન્સર આવશે 33 પોઈન્ટ. એનું તમે સાદું રૂપ આપો તો તેનો જવાબ આવશે કેટલો આવશે 33.288 બરાબર શું છે log Kc. હવે એક ઇમ્પોર્ટન્સ છે કે જો તમારે ડાયરેક્ટ સંતુલન અચળાંક પ્રાપ્ત કરવો હોય તો સૌથી પહેલા આ જે વેલ્યુ છે તેને આપણે એન્ટી લોગ માં રૂપાંતરણ કરવું પડે. તો અહીં તમે જુઓ તો Kc બરાબર આપણે લખીએ અહીંયા કે એન્ટી લોગ કેટલી વેલ્યુ છે 33.288. તો હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે એન્ટી લોગ છે એ કઈ રીતે શોધી શકાય. હું અહીં એનું કઈ રીતે આપણે એન્ટી લોગ છે કેલ્સીમાં છે એ ગણી શકાય છે એની અહીંયા આખું કઈ રીતે આપણે શોધી શકાય એ અહીંયા લખું છું લેંગ્વેજ ફોર્મમાં. તમે તેને કોપી કરી નાખજો કારણ કે ત્યાર પછી હું તેને તરત જ રફ કરીશ. તો એ મિત્રો ખાસ ધ્યાન રાખો કે આપણે કેલ્સીમાં જો એન્ટી લોગ શોધવો હોય, શું શોધવું હોય એન્ટી લોગ બરાબર. તો એન્ટી લોગ છે કઈ રીતે શોધી શકાય તો અહીં ધ્યાન રાખો સૌથી પહેલા પોઈન્ટ પહેલાની સંખ્યા, જો આ પોઈન્ટ પહેલાની સંખ્યા જે છે તેને આપણે 10 ની ઘાતમાં ચડાવશું. તો અહીં આપણે લખીએ કે પોઈન્ટ પહેલાની સંખ્યાને 10 ની ઘાતમાં આપણે લઈએ. ત્યાર પછી મિત્રો જે પોઈન્ટ પછીની સંખ્યા છે બરાબર, પોઈન્ટ પહેલાની સંખ્યાને 10 ની ઘાતાંકમાં ચડાવશું અને અહીં પોઈન્ટ પછીની સંખ્યા છે પોઈન્ટ પછીના અંકોને હવે આપણે કેલ્સીમાં જોવાનો એન્ટીલોગ લેશું. શું લેશું આપણે એન્ટીલોગ લેશું. તો એન્ટીલોગ લેવા માટે આપણે શું કરીશું સૌથી પહેલા જે પોઈન્ટ પછીની જે સંખ્યા છે સૌથી પહેલા આ જે છે પોઈન્ટ પહેલાની સંખ્યા તેને આપણે ઘાતમાં ચડાવીએ. પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટીલોગ આપણે કઈ રીતે લઈએ તો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલા 3558 વડે ભાગો.
ઈ જે જવાબ મળે તેમાં 1 ઉમેરો. કેટલા ઉમેરવાના છે આપણે? 1 ઉમેરો. અને ઈ જે જવાબ મળે, બરાબર, 35 58 વડે ભાગો પ્લસ 1 ઉમેરો અને ઈ જે જવાબ મળે તેને આપણે 13 વખત વર્ગ કરો. શું કરવો? 13 વખત વર્ગ કરો. અને વર્ગ કઈ રીતે કરાય? તો કે ગુણાકાર અને બરાબર. કેટલી વખત કરવાના? 13 વખત કરવાના. તો એન્ટીલોગ શોધવાની આ રીત છે. દરેક વિદ્યાર્થી ખાસ લખી રાખે. બરાબર? હવે મિત્રો અહીં ધ્યાન રાખો. તો આપણે આનો એન્ટીલોગ લેવો છે. જુઓ તો પોઈન્ટ પહેલાની સંખ્યાને 10 ની ઘાતમાં ચડાવો તો કેટલી છે પોઈન્ટ પહેલા? 33. તો 33 10 ની 33 ઘાત. હવે પોઈન્ટ પછીની સંખ્યા કઈ થાય? 0.288. તો 0.288 નો તમારે એન્ટીલોગ લેવાનો છે. એન્ટીલોગ લેવામાં સૌથી પહેલા શું કરીશું? 35 58 વડે ભાગો. ઈ જે જવાબ મળે, બરાબર, 0.288 ને 35 વડે ભાગો, સોરી 35 58 વડે ભાગો પ્લસ 1 ઉમેરો અને ગુણાકાર બરાબર. ઈ જે જવાબ મળે એને ગુણાકાર બરાબર એટલે કે વર્ગ એવી રીતે 13 વખત કરો. ગુણાકાર બરાબર એવી રીતે 13 વખત કરો. તો ઈ જે આન્સર મળશે તે લગભગ કેટલો મળશે? 2 × 10 ની 33. બરાબર? તો ખાસ આ થઈ ગયો આપણો સંતુલન અચળાંક Kc. ડેનિયલ કોષ માટે અત્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો મિત્રો કોપી કરો. ત્યાર પછી આપણે નર્સ સમીકરણનું જનરલ સ્વરૂપ છે આપણે કેવી રીતે મેળવી શકાય તે જોઈએ. ત્યાર પછી મિત્રો હવે આપણે નર્સ સમીકરણ જે છે હવે જે સંતુલન અચળાંકની આપણે ડેનિયલ કોષની તારવણી છે. ત્યાર પછી હવે આપણે તેનું જનરલ સ્વરૂપ છે નર્સ સમીકરણનું જોઈએ. આપણે કોઈ પણ પ્રક્રિયા માટે સૌથી પહેલા આપણે નર્સ સમીકરણ સૂત્ર તારવેલું તેના પરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણને ખ્યાલ છે મિત્રો નર્સ સમીકરણ છે E cell શું થાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E0 માઈનસ 2.303 RT/NF. બરાબર? સૌથી પહેલા એન્ટીલોગમાં હતું પરંતુ અહીંયા કેટલા વડે ગુણ્યું? 2.303 લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ હતું નર્સ સમીકરણનું જનરલ સ્વરૂપ. હવે આપણે સંતુલન અચળાંકની ગણતરી છે એ આપણે કઈ રીતે કરી શકીએ તે જોઈએ. આપણને ખ્યાલ છે કે સંતુલન સ્થિતિએ સૌથી પહેલા તો સંતુલન અચળાંક છે એ કોને કહીએ? તો નિપજ અને જે આ પ્રક્રિયકની સાંદ્રતા જે છે, બરાબર, તેનો જે ગુણોત્તર છે એક પ્રકારનો તેને આપણે શું કહેવામાં આવે છે? સંતુલન અચળાંક. ખાસ ધ્યાન રાખજો સંતુલન અચળાંક છે કોને કહેવામાં આવે? તો કે સંતુલન સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા છે તેના ગુણોત્તરને સંતુલન અચળાંક કહેવામાં આવે છે, Kc કહેવામાં આવે છે. તો અહીં આપણે Kc ની વેલ્યુ છે ડાયરેક્ટ પ્રેડિક્ટ કરી શકીએ અને E cell ની વેલ્યુ કેટલી લેવામાં આવશે સંતુલન સમયે? 0. બરાબર? અને નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાને આપણે શું લખી શકાશે? Kc શું લખી શકાય? સંતુલન અચળાંક. તો અહીં વેલ્યુ આપણે મૂકીએ E cell કેટલા થઈ જશે? 0. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 છે માઈનસ 2.303 RT/NF અને લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાને આપણે Kc એટલે કે સંતુલન અચળાંક પણ આપણે લખી શકાય છે. હવે આપણે આગળ વધીએ તો આ વેલ્યુ છે તેને આ તરફ લાવવામાં આવે એટલે કે પ્લસ થઈ જશે, માઈનસ છે. તો E0 cell 2.303 RT/NF
log kc. તો આ થયું આપણું જનરલ ફોર્મ કે સંતુલન સમયે આપણે જે આ સૂત્ર જે મળ્યું તે કોઈપણ પ્રક્રિયા માટે કોઈપણ સમયે આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય છે. ત્યાર પછી મિત્રો આ થઈ સંતુલન અચળાંકની વાત. હવે આપણે કોયડા નંબર 3.2 તે આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, એક જે આપણે નર્સ સમીકરણમાંથી સંતુલન અચળાંકની આપણે તારવણી કરી તેના ફોર્મમાંથી આપણે કેવી રીતે ગણી શકાય તે જોઈએ. હવે મિત્રો જે 3.2 કોયડા નંબર કયો છે 3.2 ઉદાહરણનો બીજો દાખલો. હવે એમાં પ્રક્રિયા આપેલી છે. હવે પ્રક્રિયા જે આવી છે Cu+2 પ્લસ સોરી અહીંયા Cu થશે બરાબર Cu+2Ag પ્લસ ઇઝ ઇક્વલ ટુ Cu+2 અને 2Ag. આ સોલિડ છે, આ એકવાસ, આ પણ એકવાસ અને આ એક સોલિડ છે. હવે તમને તાપમાન આપી દીધું છે કે 298 કેલ્વિન તાપમાને. આ પ્રક્રિયાનો તમને E0 છે એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એની વેલ્યુ આપેલી છે 0.36 વોલ્ટ. કેટલી મિત્રો? તો હવે તમને ડાયરેક્ટલી કહી દીધું છે કે સંતુલન અચળાંક ગણો. શું ગણો? સંતુલન અચળાંક. હવે આપણે અત્યારે જે આ સમીકરણ જે તારવ્યું હવે તેમાં 298 કેલ્વિન તાપમાનની વાત કરવામાં આવી છે. તો અહીં તમે T = 298 મૂકો, R = 8.314 મૂકો અને F ની વેલ્યુ આ જે વેલ્યુ જે તમને દેખાય છે ઈ વેલ્યુ તમે F ની વેલ્યુ 96500 કુલમ મૂકો તો તમને વેલ્યુ મળશે 0.0991 ભાગ્યા n log kc. બરાબર? દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે એટલે આપણે અહીં સૂત્રથી ડાયરેક્ટ તારવણી કરી શકાય કે E0 cell દરેક વેલ્યુ છે પુટ કરવામાં આવે તો અહીં કેટલી આવશે વેલ્યુ 0.0991 ભાગ્યા બરાબર n ને બાદ કરતા ડાયરેક્ટ બધી જ વેલ્યુ છે આપણે મૂકી શકીશું અને અહીં શું છે log kc. સિમ્પલ સૂત્ર યાદ રહી ગયું. E0 cell = 0.0991 ભાગ્યા n log kc. કારણ કે સંતુલન સમયે ખાસ યાદ રાખજો કોષનો EMF કોષ પોટેન્શિયલ એટલે કે E cell ની વેલ્યુ કેટલી લેવામાં આવે? 0 છે લેવામાં આવે. તો અહીં તમે તારવણી કરી તો અહીં હવે તમને જુઓ E0 cell આપી દીધો છે, log kc શોધવાનો કીધો છે અને ઇલેક્ટ્રોનનો ફેરફાર છે કેટલો થશે એ હવે આપણે જોઈએ. તો મિત્રો અહીં સિમ્પલ છે E0 cell ની વેલ્યુ તમે જુઓ તો કેટલી આપેલી છે. અહીં સૌથી પહેલા આપણે અહીં સૂત્ર મૂકી દઈએ કે E0 cell કેટલું છે 0.0991 ભાગ્યા n log kc. બરાબર? હવે E0 cell ની વેલ્યુ તમને આપી દીધી છે કેટલા વોલ્ટ છે 0.36 વોલ્ટ. તો અહીં મૂકો 0.36 = 0.0991 ભાગ્યા n. n એટલે શું થાય આપણને બધાને ખબર છે ઇલેક્ટ્રોનમાં ફેરફાર. અને મેં તમને એની શોર્ટ ટ્રિક્સ છે હવે તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો છો. એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા સૌથી પહેલા લખતા હતા એ ઘણી બધી લાંબી પ્રોસેસ થતી હતી પરંતુ તમે ડાયરેક્ટલી પણ હવે યુઝ કરી શકો છો. ખાસ અહીં ધ્યાન રાખજો ડાયરેક્ટ કઈ રીતે યુઝ કરો. જુઓ અહીં જે પ્રક્રિયા આપી છે અને અહીં લખું છું જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે અહીંયા Cu માંથી શેમાં જાય છે Cu+2 એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, ઓક્સિડેશન થાય છે 2 ઇલેક્ટ્રોનનો વધારો. અહીં +1 માંથી કેમાં જાય છે 0 એટલે કે એક પ્રકારના 1 ઇલેક્ટ્રોનનો શું થયો ઘટાડો. અને ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય તો આપણે શું કહેવાય તેને રિડક્શન. બરાબર? તો અહીં 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર અને અહીં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર 1. તો આ બંનેનો શું લઈ લેવાનો લસા. તો અહીં જુઓ 2 * 2 1 તો કેટલી વેલ્યુ આવી n = 2. તો આવી રીતે સિમ્પલ મેથડ થી આપણે સોલ્યુશન છે કરી શકાય છે.
બરાબર. તો હવે આપણે n બરાબર કેટલી વેલ્યુ આવી મિત્રો 2. કેટલી આવી 2. તો એ વેલ્યુ છે આપણે ઇનપુટ કરીએ log kc. હવે 0.059 1 ભાગ્યા 2 કરો તો તમને ડાયરેક્ટલી આન્સર મળશે 0.0295. કારણ કે ઘણી બધી વખત વેલ્યુ છે આપણે અહીં યુઝ કરીએ છીએ 0.36 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે આ બંનેનું સાદું રૂપ આપીએ તો 0.0295 log kc. હવે આ 0.0295 અહીં તરફ આવશે એટલે કે log kc બરાબર આપણે શું લખી શકાય 0.36 કારણ કે આ વેલ્યુ છે આ જે છે એ છેદમાં આવી જશે બરાબર. log kc ને આપણે કરતા બનાવ્યો એટલે તો સિમ્પલ 0.0295. તો હવે આ તમે વેલ્યુ છે એ સાદું રૂપ આપો તો આન્સર મળશે 15.6. પરંતુ અહીંયા શું છે log kc. હવે મારે ડાયરેક્ટ સંતુલન અચળાંકની વેલ્યુ જોતી હોય તો આને એન્ટિલોગ માં રૂપાંતરણ કરવું પડશે. તો kc લખી શકાય કે એન્ટિલોગ ઓફ 15.6 બરાબર. હવે એન્ટિલોગ લેતા પણ શીખવાડેલું છે કે પોઈન્ટની પહેલા સંખ્યાને 10 ની ઘાતમાં ચડાવવામાં આવે તો અહીં પોઈન્ટની પહેલા કેટલા છે 15 તો 10 ની 15 ઘાત. હવે જે 0.6 વધ્યું તો 0.6 નો એન્ટિલોગ લો ભાગ્યા 35 58 એક ઉમેરો ગુણાકાર બરાબર એવી રીતે 13 વખત કરો તો આન્સર કેટલો આવશે મિત્રો અહીં તમને આન્સર મળશે 3.98. કેટલો મળશે 3.98. તો અહીં મિત્રો આપણને ડાયરેક્ટ સંતુલન અચળાંક છે એ પ્રાપ્ત થયો 3.98 ગુણ્યા 10 ની 15 ઘાત. તો આવી રીતે મિત્રો હવે આપણે નર્સ સમીકરણનો ઉપયોગ કરીને સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ. ધીસ ઇઝ ધ વન ઓફ ટાઈમ. સંતુલન અચળાંક છે એ એક નર્સ સમીકરણનો એક ટાઇપ્સ છે કે કેવી રીતે ગણી શકાય બરાબર. સંતુલન સમયે શું લેવાનું છે આપણે E cell 0 થઈ જશે અને જે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા છે તેની જગ્યાએ આપણે શું મૂકવાનું kc એટલે કે સંતુલન અચળાંક છે આપણે મૂકીશું. તો ખાસ એટલું યાદ રાખો અને ડાયરેક્ટલી સૂત્ર છે એ ગોખવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમને નર્સ સમીકરણ યાદ હોય તો એના પરથી તમને છે એ સંતુલન અચળાંક છે ડાયરેક્ટલી પ્રાપ્ત કરી શકો છો. તેવી રીતે આ થયો એક પ્રકારનો નર્સ સમીકરણનો વન ઓફ ટાઈપ. ત્યાર પછી આપણે નેક્સ્ટ pH ના દાખલા કેવી રીતે ગણી શકાય, સાંદ્રતા કોષના આપણે દાખલા છે કેવી રીતે ગણી શકાય એ આપણે જોશું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.